જંબુસર તાલુકાના રોનાળ ગામે વોટરશેડની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ, માજી સરપંચનો તંત્ર સામે મોરચો. જંબુસર તાલુકાના રોનાળ ગામે ચાલી રહેલી વોટરશેડની કામગીરીમાં વિવાદોના ઘેરામાં આવી છે. ગામના માજી સરપંચ રમેશભાઈએ આ કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા છે. વોટરશેડના કામમાં નક્કી કરેલા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી. રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. માજી સરપંચના આક્ષેપો બાદ રોનાળ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતાઓ છે. હું રમેશભાઈ પરમાર, રોનાળ માજી સરપંચ. આ વોટરશેડની અંદર આ ચેકડેમનું કામ ચાલે છે. આ લોકોએ પાયા બી નહીં ખોદતા. જુઓ, તમને દેખાય છે ને, પાયા ખોદ્યા તો માટી હોય કે ના હોય આગળ એવું બધું તમે જોઈ લો. અને આ પ્લેટો મારી ત્યારે માટીને ઉપર આ છે આરસીસીનું કામ કરે છે. કોન્ટ્રાક્ટર અને વોટરશેડ યોજનાના અધિકારીઓ એ બંને જણા મળેલા માણસો છે. એ ભાગમાં કોન્ટ્રાક્ટ રાખે છે અને જે અધિકારીઓ છે એમના કુટુંબના જ અને એમના સગા સંબંધીનો જ કોન્ટ્રાક્ટ હોય છે. પહેલાં પણ એમના જ કોન્ટ્રાક્ટ હતા, જિગ્નેશભાઈ ને બધા. તો આને કોઈ જોવાવાળું છે નહીં અને મન ફાવે એમ કોન્ટ્રાક્ટર કામ કરે તો આની તપાસ થવી જોઈએ.